મુંબઈમાં સરકારી ક્વોટા હેઠળના ફ્લેટ સસ્તા ભાવે અપાવવાની લાલચ આપીને કરોડોની છેતરપિંડી આચરનાર ભેજાબાદ સામે એકોસેલ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી. મુંબઈ પોલીસમાં કાર્યરત મહિલા અધિકારીના પતિની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામાં આવી છે. ભેજાબાદ ઠગે દાદર વિસ્તારમાં સરકારી ક્વોટાના ફ્લેટ અપાવવાની ખાતરી આપી સુરતના એક કાપડ વેપારીનો વિશ્વાસ જીત્યો. ફ્લેટની લાલચમાં વેપારી પાસેથી તબક્કાવાર અંદાજે ₹2.15 કરોડ વસૂલવામાં આવ્યા, પરંતુ ન તો ફ્લેટ મળ્યો ન તો રૂપિયા પરત મળ્યા. છેતરપિંડીનું ભાંડું ફૂટતા સમગ્ર મામલો ઇકોસેલ સુધી પહોંચ્યો. ફરિયાદના આધારે ઇકોસેલે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ છેતરપિંડીને અન્ય કોઈની સંડોવણી હતી કે નહીં અને કેટલા લોકો આ મોડસ ઓપરેન્ડીનો ભાગ બન્યા છે. એક તરફ સરકારી ફ્લેટ અપાવવાના મીઠા વચનો, બીજા તરફ કરોડોની છેતરપિંડીનો ખેલ અને હવે ઠગબાજ કાયદાના સકંજામાં છે. ઇકોસેલની તપાસ આગળ વધતા આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શક્યતા છે. ફરિયાદી શ્રી પ્રયાગ જરીવાલા દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલી કે મુંબઈના નિવાસી પુરુષોત્તમ ચૌહાણે તેમની સાથે બનાવટી દસ્તાવેજ કરી અને ₹2.15 લાખ ફોર્સ ડોક્યુમેન્ટ કરી વિશ્વાસઘાત કરેલો છે. આ અનુસંધાને તપાસ કરતાં પુરુષોત્તમ ચૌહાણે પોતે મુંબઈમાં દાદરમાં જે ફ્લેટની સ્કીમ છે એ ફ્લેટ પોતે સસ્તા ભાવે આપી અને તેને એક સારો ફ્લેટ આપશે એવી વાત કરી અને ફરિયાદી પાસેથી ₹2.15 લાખ પોતે લઈ લીધા અને એને ફ્લેટના દસ્તાવેજ પણ આપેલા. દસ્તાવેજ મેળવ્યા બાદ જ્યારે ફરિયાદી પોતે એ ફ્લેટમાં જ્યારે પોઝેશન લેવા માટે ગયા ત્યારે ત્યાં અન્ય કોઈ રહેતા હતા અને તેમને પૂછપરછ કરી વિગત મેળવી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે પુરુષોત્તમ ચૌહાણે બનાવટી દસ્તાવેજો કરી અને તેમની સાથે વિશ્વાસઘાત કરેલ છે. જે અનુસંધાને અમોએ આ પુરુષોત્તમ ચૌહાણમાં વિરુદ્ધમાં બીજી વખત ગુનો દાખલ કરેલો છે. આ અગાઉ પણ એણે આ જ પ્રકારનો એક ગુનો આચરેલો છે. મુંબઈમાં પણ ઇકોસેલે હાલના આરોપી વિરુદ્ધમાં ફરિયાદો નોંધેલી છે અને હાલ આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે. તપાસ ચાલુ છે.